જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં ચોમાસાની શરૂઆત સાથે જ અનોખા વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમેરિકામાં સ્થાયી રહેલા ઇજનેર ચિમનભાઈ દેલવાડિયા અને તેમની ટીમના સહયોગથી ગામના દરેક ખેડૂતોને ચાર આંબાની કલમનું વિતરણ કરવામાં આવ્યું છે. અગાઉ પણ આ જ ટીમે ગામને પાણીનું ફિલ્ટર, મહિલાઓને કેન્સર જાગૃતિ અભિયાન અને સોલાર સહાય યોજના જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી. કાર્યક્રમમાં સરપંચ મગનભાઈ અઘેરા, જિલ્લા પંચાયતના સભ્ય નાનુભાઈ માકડિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ દિનેશ મહિડા, કેશોદ. મારું નામ અમૃતલાલ વડારિયા. અજાબ હેલ્થ સમિતિ આજે અજાબ ગામના 1800 ખેડૂતોને એક ખેડૂત દીઠ ચાર કેસર આંબાની કલમો આપવાનું આયોજન કર્યું છે. જે મારા મિત્રો ચિમનભાઈ અમેરિકા એનું બધું ફંડ આપશે. મને આવો વિચાર પર્યાવરણને કારણે આવ્યો છું. આગલા વર્ષે આપણે અજાબ ગામમાં 51 લોકોને સોલાર સિસ્ટમમાં સહાય આપી, દશેરા વખતે મીઠાઈ આપતા હોઈએ, જન્માષ્ટમી વખતે મીઠાઈ આપતા હોઈએ અને આવું બધું અમારું આયોજન હોય છે. અહીંયાથી અજાબ ગામથી ચિમનભાઈ દેલવાડિયા લગભગ 13,000 કિલોમીટર દૂર છે, છતાંય અજાબની એટલી ચિંતા કરે છે. તો એમ છું કે આવનારા દિવસોમાં 5 વર્ષ પછી અજાબ ગામના દરેક ખેડૂતને પોતાની ઘરની કેરી થઈ જાય, પક્ષીઓને ખાવાનું થઈ જશે અને પોતાના બાળકો માટે ઘરની કેરી થઈ જશે એવું વિચારીને આ આયોજન કર્યું છે. આ પ્રોજેક્ટમાં સંપૂર્ણ પૈસા મને અમેરિકાથી ચિમનભાઈ દ્વારા મળશે અને આ કામ આજે અજાબમાં નવી ક્રાંતિની શરૂઆત થાય મારા હિસાબે તો, કે અજાબના દરેક ખેડૂતે ઉત્સાહ દાખ્યો અને ગામના દરેક ખેડૂતને દરેક વાડીએ આંબાવાળિયું ગામ બનાવી દેવું છે એવી મારી નેમ છે. આજે અમારા ગામને કેન્સર પીડિત ગામથી ઓળખાણ છે તો અજાબના ગામનું આ નામ ભૂસી નાખવું છે, અજાબના રીંગણાનું નામ ભૂસી નાખવું છે, કેરીવાળું ગામ કરાવી નાખવું છે. અસ્તુ.